રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન અને કાર્ય બદલ 71 પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ વિભૂષણ અને 57 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહમાં રાષ્ટ્રપતિ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ, ગૃહમંત્રી, ઘણા પ્રતિષ્ઠિત રાજકારણીઓ, મહાનુભાવો અને મહેમાનોએ હાજરી આપી હતી, જેમાં ગુજરાતની 3 હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જેમાં સૌથી પહેલા કુમુદિની રજનીકાંત લાખિયાને કલાક્ષેત્રમાં તેમના યોગદાન બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા. તેમના વતી તેમના પૌત્રએ એવોર્ડ સ્વીકાર્યો હતો. તો લવજીભાઈ નાગજીભાઈ પરમાર કે જેઓ ટાંગલિયા હસ્તકલાના અનુભવી વણકર છે, તેમને ટાંગલિયા વણાટની કળામાં નિપુણતા મેળવી છે. તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા હતા. અને ચંદ્રકાંત બળવંતરાય સોમપુરા એક પ્રખ્યાત મંદિરના સ્થપતિ છે, જેમણે ઉચ્ચ ધાર્મિક મૂલ્ય ધરાવતા અનેક મંદિરમાં યોગદાન આપ્યું છે. તેમને પણ પદ્મશ્રીથી એનાયત કરવામાં આવ્યા હતા.